ગુજરાતમાં આપ નેતા રેશમા પટેલે વિસાવદરની જનતાને શું કહ્યું સાંભળો। વિસાવદરમાં પગપાળા કર્યા છે, મારી સાથે મારી બહેનો છે જિલ્લાની, અને અમે લોકોએ પગપાળા કરી અને પ્રચાર કરી રહ્યા છીએ। આમ આદમી પાર્ટીની ખૂબ જ મોટી જનસભા અહીંયા કાલસારી ગામે થવા જઈ રહી છે અને આ જનસભામાં ઈશુદાનભાઈ ગઢવી આવવાના છે। તો હું વિસાવદરની જનતાને આહવાન કરું છું કે તમે 13 તારીખે સાંજે 4 વાગે કાલસારી મુકામે પધારો અને આમ આદમી પાર્ટીની તાકાત બનો। આમ આદમી પાર્ટી ઉપર વિસાવદરની વિધાનસભાએ ખૂબ જ મોટો વિશ્વાસ મૂક્યો છે અને આ વિશ્વાસનો દ્રોહ કરવા વાળો જે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે એ લોકોને અમારે જવાબ દેવાનો છે અને લોકશાહીમાં જનતા જેને જવાબ આપશે। એટલે આમ આદમી પાર્ટીથી ડરી અને ભારતીય જનતા પાર્ટીએ જે ખરીદવાની નીતિઓ શરૂ રાખી છે એને વિસાવદરની જનતા ફરી પાછો વાર કરશે અને વિસાવદર વિધાનસભામાં હામેણો જ હાલશે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।